યુગની અંદર આખી શાસન વ્યવસ્થા, આર્થિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ, સાંસ્કૃતિક સ્થિતિ, બધી સ્થિતિ જોઈ, પણ ગુપ્ત યુગના એમ કહેવામાં આવે છે કે પાછળથી જે નિર્બળ શાસકો આવ્યા અને નિર્બળ શાસકો છે એ આ હુણોના એટલે કે વિદેશી આક્રમણોને પોતે સહન કરી નથી શકતા, એની સામે ટકી નથી શકતા, જેને કારણે ગુપ્ત યુગનો અંત આવ્યો. તો ગુપ્ત યુગના અંત પછી એમ કહી શકાય કે પ્રાચીન સમયની અંદર જો કોઈ મહાન રાજવી થઈ ગયો હોય તો એ હતા સમ્રાટ હર્ષવર્ધન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ પછી જે આ મહાન રાજા થઈ ગયા સમ્રાટ હર્ષવર્ધન એની માહિતી મેળવીએ. ગુપ્ત યુગ પછી હમણાં જ મેં વાત કરી કે પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં જો કોઈ રાજ્ય હોય કે જેને મહત્વપૂર્ણ આપણે વિશેષ દરજ્જો આપી શકાય તો એ રાજ્ય હતું હર્ષવર્ધનનું રાજ્ય. હર્ષવર્ધન છે એ થાનેશ્વરના પુણ્યભૂમિ વંશના રાજવી હતા અને પ્રભાકર વર્ધનના પુત્ર કોણ હતું? તો કે પ્રભાકર વર્ધન નામના જે રાજા હતા એને બે પુત્ર હતા. એક હતા રાજ્યવર્ધન અને બીજા હતા હર્ષવર્ધન. અને આ પ્રભાકર વર્ધનને એક પુત્રી પણ હતી જેનું નામ હતું રાજ્યશ્રી. એટલે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે પ્રભાકર વર્ધનને બે પુત્ર અને એક પુત્રી હતા. બે પુત્રમાં રાજ્યવર્ધન અને હર્ષવર્ધન અને તેમની એક પુત્રી એટલે કે રાજ્યશ્રી હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ સમ્રાટ હર્ષવર્ધન કે જે આ મગધ સામ્રાજ્યનો જ્યારે ગુપ્ત સામ્રાજ્યનો એમ કહેવામાં આવે છે કે અંત થાય છે ત્યારબાદ ઉત્તર ભારતની અંદર જો કોઈ મહત્વપૂર્ણ રાજ્ય કે રાજા હોય તો એ હતા આપણા સમ્રાટ હર્ષવર્ધન. એને જોઈ શકીએ છીએ. રાજ્યશ્રીના લગ્ન એટલે કે પ્રભાકર વર્ધનની જે પુત્રી હતી રાજ્યશ્રી એના લગ્ન કનોજના રાજા ધ્રુવ વર્મા સાથે થયા હતા અને ગોંડ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરી અને રાજ્ય પર આક્રમણ કર્યું હતું. આ રાજ્યશ્રી છે એના બે ભાઈઓ હતા, આપણે આગળ જ જોયું. હર્ષવર્ધન એમાંનો મહાન સમ્રાટ રાજા થઈ ગયો. પણ આ રાજ્યશ્રીના જ્યારે લગ્ન કરી દેવામાં આવે છે આ રાજા ધ્રુવ વર્મા સાથે, ત્યારબાદ ગોંડનો જે રાજવી હતો શશાંક અને માલવરાજ આ બંને મળી અને રાજ્યશ્રીનું અપહરણ કરી લે છે અને રાજ્ય પર આક્રમણ કરે છે. અને રાજ્યવર્ધનનું મૃત્યુ છે એ રાજ્યશ્રીને બચાવવા જતા થયું હતું. રાજ્યવર્ધન છે એ રાજ્યશ્રીનો મોટો ભાઈ હતો. એટલે એને એવું થાય છે કે મારી બેનને આ અપહરણ કરીને લઈ જાય છે, એટલે પોતે રાજ્યવર્ધન છે એને બચાવવા જાય છે અને અહીંયા રાજ્યવર્ધનનું મૃત્યુ થાય છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ગોંડ રાજવી શશાંક એને જોઈ શકીએ છીએ અને કનોજનું જે રાજ્ય હતું કનોજનું એ પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ઈસવીસન 606 સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું, કારણ કે પોતાનો મોટો ભાઈ છે પ્રભાકર વર્ધનનો મોટો દીકરો હતો એ રાજ્યવર્ધન હતો. પણ જ્યારે એ વિદ્યાર્થી મિત્રો પોતાની બહેનને બચાવવા જાય છે અને મૃત્યુ પામે છે એટલે રાજ્યનો જે કારભાર છે એ સમ્રાટ હર્ષને માથે આવે છે. એટલે કે સમ્રાટ હર્ષ હવે ગાદી સંભાળે છે અને તેણે પછી રાજ્યશ્રીને બચાવ્યા. હર્ષવર્ધન જ્યારે ગાદી ઉપર આવે છે ત્યારબાદ એ પોતાની બહેનને બચાવી લે છે અને રાજ્યશ્રીનું જે રાજ્ય હતું કનોજ અને થાનેશ્વર, થાનેશ્વરના તો પોતે હર્ષવર્ધનજી રાજા હતા જ, પણ કનોજ રાજ્ય જે એની બહેનનું હતું. હવે એના બહેનના જે પતિ હતા ધ્રુવ વર્મા એ પણ આ યુદ્ધની અંદર મૃત્યુ પામે છે. હર્ષવર્ધનનો ભાઈ પણ એની બહેનને બચાવવા મૃત્યુ પામે છે. એટલે હવે તો હર્ષવર્ધન એક જ બચ્યા હતા કે જેને બે રાજ્ય સંભાળવાના હતા. એક એનું બહેનનું રાજ્ય કનોજ અને પોતાનું રાજ્ય થાનેશ્વર. એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન આ હર્ષવર્ધન છે એ શરૂ કરે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કનોજની અને થાનેશ્વરની એની ઇમેજ આપણે જોઈ શકીએ છીએ કે આ બેઉ રાજ્ય છે એ સમ્રાટ હર્ષવર્ધન હવે સંભાળે છે. કારણ કે હવે આ રાજ્યને સંભાળનાર, કારણ કે થાનેશ્વરની જે ગાદી હતી એના જોવા જઈએ તો મોટો પુત્ર રાજ્યવર્ધન એના અધિકારી હતા, પણ એ તો મૃત્યુ પામે છે એટલે એ રાજ્ય પણ હર્ષવર્ધનને સંભાળવું પડે છે. અને કનોજનું જે મોટું રાજ્ય હતું એ રાજ્યશ્રીના જે પતિ હતા એ પણ મૃત્યુ પામે છે એટલે એની બહેનનું રાજ્ય પણ હવે વહીવટ કરવાનું, શાસન કરવાનો ભાર છે એ સમ્રાટ હર્ષવર્ધનના માથે
આવી જાય છે. હર્ષવર્ધન એમ કહેવામાં આવે છે કે પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતની અંદર, કારણ કે ગુપ્ત યુગની અંદર તો આપણે જોયું હતું કે વિક્રમાદિત્ય છે, સમુદ્રગુપ્ત છે, એ સારા શાસકો હતા. ચંદ્રગુપ્ત પહેલો છે, આ બધા સારા શાસકો હતા. પણ એ પછી છેલ્લા જે કોઈ મહાન સમ્રાટ થઈ ગયા હોય તો એ હતા હર્ષવર્ધન. હર્ષવર્ધને મગધ છે, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું, કે પોતાનું યુદ્ધ કરીને સામ્રાજ્યનો વિસ્તાર આ હર્ષવર્ધને કર્યો હતો. હર્ષવર્ધનના સમકાલીન રાજ્યોમાં વાત કરીએ તો વલ્લભીના મૈત્ર 3 રાજ્ય ધ્રુવસેન અને તેના જમાઈ હતા. અને આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી કે હર્ષવર્ધન છે એ ઉત્તર ભારતની અંદર સારું એવું પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો હતો, એ આપણે જોઈ શકીએ છીએ કે કેટલી ભારતની ભૂમિ ઉપર આ હર્ષવર્ધનનું રાજ્ય ફેલાયેલું હતું. ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધન હતો, તો એની જ ઓપોઝિટમાં દક્ષિણ દિશાની અંદર ભારતની જે દક્ષિણ દિશા હતી કે જેને આપણે દખણ પણ કહીએ છીએ, તો આ દખણ એટલે કે દક્ષિણ દિશામાં પુલકેશી બીજો છે એ સૌથી શક્તિશાળી રાજા હતો. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતનો જો આપણે નકશો જોઈએ તો બરાબર મધ્યમાં નર્મદા નદી નીકળે છે, તો નર્મદાની ઉપરનો ભાગ છે એને આપણે કહીએ છીએ ઉત્તરનો ભાગ, અને નર્મદા પછીનો નીચે આવતો જે ભાગ છે એને આપણે કહીએ છીએ દખણનો એટલે કે દક્ષિણનો ભાગ. તો દક્ષિણના ભાગની અંદર એમ કહેવામાં આવે છે કે પુલકેશી બીજો છે એ સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો હતો. વિદ્યાર્થી મિત્રો, જોયું ને કે હર્ષવર્ધન છે એ આપણે ઘણો શક્તિશાળી માનતા હતા, છતાં પણ તે દખણમાં આવેલા પુલકેશી બીજા નામનો જે સૌથી શક્તિશાળી રાજા હતો એની સામે પોતે આ નર્મદાના નદીના કિનારે જે યુદ્ધ થાય છે, ઉત્તર ભારતથી આ સમ્રાટ હર્ષવર્ધન આવે છે અને દક્ષિણ ભારતથી નીચે ધીમે ધીમે વિજય પ્રાપ્ત કરતા કરતા પુલકેશી બીજો છે, આ બંને મહાન રાજાઓ છે નર્મદા નદીના કાંઠે એટલે કે કિનારે જે મેદાન આવેલું છે ત્યાં ભેગા થાય છે અને ત્યાં યુદ્ધ કરે છે. અને બંને સમ્રાટ એમ કહેવામાં આવે છે કે યુદ્ધ કરે છે, છતાં પણ સમ્રાટ હર્ષવર્ધનનો અહીં પરાજય થાય છે. અને હર્ષવર્ધન હવે શું કરે છે કે નર્મદાથી ઉતારના શક્તિશાળી રાજા ઉપરના એમ કહેવામાં આવે છે કે શક્તિશાળી રાજા ગણાતા હતા. નર્મદાની ઉપરનો જે વિસ્તાર હતો ઉત્તર ભારતનો, એના શક્તિશાળી રાજા કોણ હતા તો કે હર્ષવર્ધન હતા. આ ઇમેજની અંદર જેમ કહી શકીએ કે ઉપરના નર્મદાની ઉપરનો જે વિસ્તાર હતો ઉત્તર ભારત જેને આપણે કહીએ છીએ, ત્યાં હર્ષવર્ધન છે એ મહાન શક્તિશાળી રાજા હતા. જ્યારે દક્ષિણ ભારતની અંદર આ ઇમેજની અંદર જે આપેલા છે પુલકેશી બીજા, એ ત્યાંના દક્ષિણ ભાગના શક્તિશાળી રાજા હતા. તો આ બંને રાજાઓ છે ઉત્તર અને દક્ષિણ બેઉ દિશાની અંદર પોતાનો ખૂબ સામ્રાજ્ય વિસ્તાર કરેલો હતો. ત્યારબાદ વાત કરીએ તો સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન અગત્યનું હતું. એમ કહેવામાં આવે છે કે સાંસ્કૃતિક પ્રદાન, કારણ કે હર્ષવર્ધને છે એ ઘણા બધી મંદિરો છે, સાંસ્કૃતિક પોતાની રીત રિવાજો ફેલાવવા માટે ઘણા મહત્વના કાર્યો કર્યા હતા. સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર જ ચીનમાંથી એક યાત્રી આવે છે કે જેનું નામ હોય છે યુએન સ્વાંગ, કે જે ભારતની અંદર આવે છે અને આ સમ્રાટ હર્ષવર્ધનના દરબારની અંદર પોતે રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ યુએન સ્વાંગ એ ચીની યાત્રી છે કે જ્યારે તે ભારતની અંદર આવે છે અને ઇતિહાસકારો એવું લખે છે કે 15 થી 20 વર્ષ જેવો સમયગાળો આ યુએન સ્વાંગ છે એ ભારતની અંદર રોકાય છે અને ભારતના અલગ અલગ રાજ્યો એટલે કે આખા ભારતનું પોતે પરિભ્રમણ કરે છે અને ભારતની એ સમયની સાંસ્કૃતિક નોંધો છે એ આ યુએન સ્વાંગે પોતાના પ્રવાસ ડાયરીની અંદર કરેલી હતી. અને આ પ્રવાસ ડાયરીને આધારે પણ આપણને આપણા જે પ્રાચીન સમયનો ઇતિહાસ છે એ મળી આવેલો છે. હર્ષવર્ધન જે હતા એ શિવ ભક્ત હતા અને પછીથી પોતે બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી પણ બન્યા હતા. હર્ષવર્ધને કનોજની અંદર યુએન સાંગના અધ્યક્ષ પદે એક એમ કહેવામાં આવે છે કે ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું, કારણ કે ચીનમાંથી જે કોઈ યાત્રાળુ આવતા એ બૌદ્ધ ધર્મી હતા. ચીનની અંદર બૌદ્ધ ધર્મ ખૂબ જ ફેલાયેલો છે. તો આ બૌદ્ધ ધર્મ માટે એમ કહેવામાં આવે છે કે આ યુએન સાંગ છે ભારત આવ્યા હતા અને ભારતની અંદર જ્યારે કનોજમાં
આ યુએન સંઘ અંદર આવે છે ત્યારે એના અધ્યક્ષ પદે ધર્મ પરિષદનું આયોજન છે એ સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કરવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ, ચીની યાત્રાળી યુએન સંઘ જે ભારતની અંદર આવ્યા હતા એને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો બુદ્ધની પ્રતિમાને સમ્રાટ હર્ષવર્ધને બુદ્ધની જે પ્રતિમા હતી એને હાથીની અંબાડી ઉપર મૂકી અને તેની પૂજા કરાવી અને એની સ્થાપના કરી હતી. ત્યારબાદ બૌદ્ધ ધર્મના જે બે મહાન સંપ્રદાયો થઈ ગયા, બે ભાગ જે પડ્યા હતા, એક હતો મહાયાન અને બીજો હતો હીનયાન. તો મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે તેણે આ પરિષદની અંદર ગોષ્ઠી યોજી હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે બુદ્ધ સંપ્રદાય માટેની એક ધર્મ પરિષદ સમ્રાટ હર્ષવર્ધને યુએન સંઘના અધ્યક્ષ પદે નીચે કરી હતી એ આપણે જોઈ શકીએ છીએ. સમ્રાટ હર્ષ છે એ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. અનુરાગ એટલે પ્રેમ. સમ્રાટ હર્ષવર્ધન પણ એક કહેવામાં આવે છે કે સારો સાહિત્યકાર હતો. એને કલા, વિદ્યા દરેક પ્રત્યે પ્રેમ હતો, જેના કારણે પોતાના સમયની અંદર એને સારી એવી સંસ્કૃતિનો ફેલાવો કરેલો હતો. સમ્રાટ હર્ષવર્ધનના દરબારની અંદર જ મહાકવિ બાણભટ્ટ હતા. વિદ્યાર્થી મિત્રો, બાણભટ્ટ છે આપણને ખ્યાલ છે કે ઘણું બધું સાહિત્યની રચના કરી છે. તો આવા મહાન સાહિત્યકાર પણ આ સમ્રાટ હર્ષવર્ધનના દરબારની અંદર હતા. અને તેમણે હર્ષચરિત્ર, બાણભટ્ટે કયા કયા સાહિત્યની રચના કરી છે તો એમાં હર્ષચરિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો બાણભટ્ટે સમ્રાટ હર્ષે કરેલા યુદ્ધો, મહાન કાર્યો અને એના શાસન વ્યવસ્થાની દરેક વસ્તુ છે આ હર્ષવર્ધન ચરિત્રની અંદર લખેલી છે. અને ત્યારબાદ કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યની રચના, મહાન ગ્રંથો જેને આપણે કહી શકીએ એ રચના છે આ મહાકવિ બાણભટ્ટે કરેલી હતી. આ ઇમેજની અંદર આપણે જે વાત કરી રહ્યા છીએ મહાકવિ બાણભટ્ટ એને જોઈ શકીએ છીએ કે જેણે સમ્રાટ હર્ષવર્ધન ઉપર આખું હર્ષચરિત્ર નામનો ગ્રંથ લખ્યો છે અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યની રચના કરી હતી. ત્યારબાદ વાત કરીએ તો મયુર ભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. અને સમ્રાટ હર્ષ પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા કે તેને પણ સાહિત્યની રચના કરેલી હતી. હવે સમ્રાટ હર્ષે કયા બે નાટકોની રચના કરી હતી? કારણ કે પોતે પણ સાહિત્યકાર હતા. તો સમ્રાટ હર્ષવર્ધને પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના કરી હતી. અને સમ્રાટ હર્ષવર્ધને ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી નાગાનંદ નામનું એક વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, જોયું ને, સમ્રાટ હર્ષવર્ધન છે એ મહાન એટલા માટે કહેવાયા કારણ કે તે એક વીર પુરુષ તો હતા જ, સુરવીર હતા, ઘણો બધી રાજ્ય વિસ્તાર કર્યો હતો, સાથે સાથે પોતે એક સાહિત્યકાર હતા અને પોતાના રાજ્યની અંદર સારી એવી કલાનો વિકાસ થાય એવા પણ કાર્યો કર્યા હતા. અને પોતે પણ એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા કે જેણે પ્રિયદર્શિકા છે, રત્નાવલી છે અને ભગવાન બુદ્ધની જેટલી પણ જાતક કથાઓ છે આ જાતક કથાઓને સમાવી લેતું એક નાટક છે નાગાનંદ નામનું નાટક એ પણ એમણે લખ્યું હતું. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ સમ્રાટ હર્ષવર્ધનની એને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. એને ફક્ત પોતાનો રાજ્ય વિસ્તાર જ નથી કર્યો પણ બીજા જે રાજ્યો હતા એની સાથે પણ એને સારા સંબંધો રાખ્યા હતા. અને હર્ષવર્ધન એમ કહેવામાં આવે છે કે પોતાના દૂત મંડળને ચીનમાં પણ મોકલ્યા હતા. જેવી રીતે ચીનમાંથી આપણે ત્યાં યુએન સંઘ આવે છે એવી રીતે સમ્રાટ હર્ષવર્ધને પણ પોતાના દૂત મંડળને ચીનની અંદર મોકલ્યા હતા. અને તે જ રીતે ચીનનું દૂત મંડળે પણ ભારતની મુલાકાત લીધી હતી. એટલે વિદેશમાં પણ એમ કહી શકાય કે સમ્રાટ હર્ષવર્ધનના સારા એવા સંબંધો હતા. આ દ્રષ્ટિએ એમ કહી શકાય કે સમ્રાટ હર્ષ છે એ ઉચ્ચ કોટીના શાસક, વિજેતા અને વહીવટ કરતા અને સાહિત્યકાર હતા કે ઉચ્ચ કોટીના કહી શકાય એવા શાસક હતા પોતે. અને તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. કારણ કે નાલંદા વિદ્યાપીઠ આપણે જોયું હતું કે જ્યારે ગુપ્ત યુગના શાસકો હતા એ સમયની અંદર એની શરૂઆત થઈ હતી, એની સ્થાપના થઈ હતી. તો આ નાલંદા વિદ્યાપીઠ હજી પણ પોતે આગળ વધે, એનો નિભાવ એ એમનેમ ચાલુ રહે અને વિદ્યાર્થીઓ ત્યાં વિદ્યા મેળવી શકે
એ માટે સમ્રાટ હર્ષવર્ધન છે એ 100 ગામ આ નાલંદા વિદ્યાપીઠને ભેટમાં આપે છે કે જેથી પોતાનું ગુજરાન પોતે સારી રીતે ચલાવી શકે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ એ ચીની દૂતો આપણે ત્યાં આવ્યા હતા ને આપણા હર્ષવર્ધનના સમયના જે દૂતો હતા એ પણ ચીનની મુલાકાતે ગયા હતા એ જોઈ શકીએ છીએ.